ગુજરાતનું કાપડ ઉદ્યોગ વિશ્વ સ્તરે વ્યાપક વિકાસ સાધવા સજ્જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ગુજરાતના કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાપડ ક્ષેત્ર અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતનો વસ્ત્ર ઉદ્યોગ હવે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ વિકાસ સાધવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। વિશ્વભરમાં વસ્ત્રનગરી તરીકે પ્રતિષ્ઠા ધરાવતું સુરત શહેર પ્રતિદિન 4 કરોડ મીટરથી પણ વધુ કાપડનું નિર્માણ કરે છે। સુરતમાં ઉત્પાદિત થતું આ કાપડ માત્ર સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં જ પૂરું પાડવામાં નથી આવતું, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે। આ વિપુલ ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તાના બળે ગુજરાત વૈશ્વિક કાપડ બજારમાં પોતાનું વર્ચસ્વ સતત મજબૂત કરી રહ્યું છે। કપડાના ક્ષેત્રોમાં એટલે કે ટેક્સટાઇલના ક્ષેત્રમાં આવનારા દિવસોમાં ખૂબ મોટી નવી તકો ઊભી થઈ રહી છે। છેલ્લા અમુક સમયથી મોદી સાહેબના પ્રયાસોથી અનેક દેશો જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થયા છે તેના કારણે સુરત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ જે કપડા જોડે જોડાયેલા વેપારીઓ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષા પર સીધું બીજા દેશો જોડે કોમ્પિટિશન ખૂબ સારી રીતે કરી શકે। અને એવા સમયે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક અદ્ભુત ટેક્સટાઇલ પોલિસીના માધ્યમથી આપણા વેપારીઓને સહયોગ મળે ને દુનિયાના માર્કેટોની વચ્ચે ગુજરાતનો ડંકો વગાડી શકે તે પ્રકારે એક અદ્ભુત પોલિસી આપવામાં આવી છે। અને આ પોલિસીના સહારા ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ એ સુરત અને સુરતથી લઈને તાપી, ડાંગ સુધી જે રસ્તો હાઈવે આવે છે એ વિસ્તારોમાં નવી ગાર્મેન્ટની ખૂબ મોટી યુનિટ્સ આવવામાં આવ્યા છે।